છે કે માં મારથી સહન નથી થતું અત્યારે. મારી ભેગા રમનારા છોકરા એમ કહે છે કે તારો બાપ કોણ ઈ કોઈને ખબર નથી. તો આજ મને મારા બાપનું નામ દે, નહીતર કતાર ખાય. એક મારે વાત કરવી છે. આ વાત સોમનાથ ન કરું ને તો મને એમ લાગે કે મારો ફેરો ખાલી ગયો છે. મારે જે વાત કરવી છે ને એક 5 જ મિનિટની વાત છે. અહીંયા ન કરીએ તો એ વાત કરવી ક્યાં? આપણું ઉનાથી 18 કિલોમીટર ઓતરાદ આવો એટલે ગીરગઢડા, ગીરગઢડાથી 5 કિલોમીટર ઉગમણા હાલો એટલે દ્રોણેશ્વર મહાદેવ, જ્યાં ગુરુ દ્રોણે એની સ્થાપના કરેલી. અવિચળ જળધારા આજની તારીખે પાણીનો ધોધ ક્યાંથી આવે છે હજી કોઈને ખબર નથી. નદીની ભેખમાં બેઠો જ ભોળિયો નાથ મહાદેવ સાહેબ. ન્યાય એક નાનું એવું નેહડું, નાનું એવું ઝૂંપડું, વૈશાખનો તાપ તપે છે. ભગવાન સૂર્યનારાયણ મધ આકાશે આવેલા છે. એક બાજુ સૂર્યનારાયણનો તાપ છે, બપોરનું ટાણું છે, અને એ ઝૂંપડામાં બેઠી બેઠી માં છે એ કોઈ રોટલા કરે છે. એક બાજુ સૂર્યનો તાપ છે, એક બાજુ ચૂલાના અગ્નિનો તાપ છે. પોતાના છેડે આમ પરસેવો લૂસતી જાય છે, રોટલા કરતી જાય છે. એક રોટલો તાવડીમાં છે અને વાતમાં ધ્યાન દેજો બાપ, બીજા લોટનો પીંડો હજી આમ હાથમાં છે. અને એવે ટાણે એનો પોતાનો 7 વર્ષનો દીકરો ગળગળતી દોટ દઈ અને ઝૂંપડામાં દાખલ થાય છે. પણ એક હાથમાં કટાર છે. ધ્યાન દેજો વાત ઉપર. હથિયારોના પ્રકાર હોય છે. જમિયાનો ઘા કરી શકો, બરસીનો ઘા કરી શકો, ભાલાનો ઘા કરી શકો, તલવારનો ઝાટકો મારી શકો. પણ કટાર એક હથિયાર એવું છે. કટાર બીજાને ઘા કરવાનો હથિયાર નથી, પોતાના પેટમાં નાખવાનો હથિયાર છે. પણ દીકરાના હાથમાં કટાર જોઈ એટલે નક્કી થઈ ગયું કે દીકરો પેટમાં નાખશે. એક હાથમાં કટાર છે દીકરાનો અને તપેલ ત્રાંબા જેવી આંખો થઈ ગઈ. 7 વર્ષના દીકરાનું આ રૂપક થાય કેવું લાગતું હશે કે સાપના બચોલિયાની પૂંછડી ઉપર કોકે પગ દીધો હોય અને સાપનું બચોલિયું જેમ ખીજાણું હોય ને, સંછેડાણું હોય ને, એવું 7 વર્ષના દીકરાનું રૂપક દેખાતું હતું સાહેબ. ધોબો ધોબો એમ કહેવાય, અગ્નિ હાહાનું લોહી આંખમાં નાખ્યું હોય એવી તપેલ ત્રાંબા જેવી આંખો થઈ ગયેલી. એક હાથમાં કટાર અને એક હાથ જનેતાના મોઢા ઉપર મૂક્યો. માની દાઢી પકડી ધ્રુજે છે 7 વર્ષનો દીકરો. દીકરા, માં સાંભળી લે, મારથી મેણા સહન નથી થતા. જોજો હરિયન ઘરે ન હોય, જેના ફળિયામાં કુંદર ફરે પછી એને વહીની વાટું ન હોય, આવા કેહર બચાને કાકડા. 7 વર્ષનો દીકરો માને કહે છે કે માં મારથી સહન નથી થતું અત્યારે. મારી ભેગા રમનારા છોકરા એમ કહે છે કે તારો બાપ કોણ ઈ કોઈને ખબર નથી. તો આજ મને મારા બાપનું નામ દે, નહીતર કટાર ખાઈ મરી જાવ. મને ખબર છે માં. દીકરો માને એમ કે મારો બાપ કોણ, આનાથી મોટી ગાળ ન હોઈ શકે. મને ખબર છે માં, પણ હું ક્યાં જાઉં? મેળાનો મારો તારી પાસે આવ્યો છું માં. તારા ઉછેરમાં કોઈ ફેર નથી, પણ હું તને પગે લાગીને કહું છેલ્લી વાર, મારો બાપ કોણ છે મને કે. એવે ટાણે લોટનો પીંડો કાથરણમાં નાખીને હાથ ધોયો. દીકરાને ફડાક કરતી ઠપાટ મારી અને હાથ માલી કટારનો ઘા થઈ ગયો. અને બાવડું પકડીને દાંત દબીને બોલી છે માં હાલ તને દેખાડું, તારો બાપ જોવે ને તારે. મારી આંખ મારી આહુડાની ધારા છે, તારો બાપ જોવે ને તારે હાલ તારો બાપ દેખાડું તને. સારી ન્યાલી ડગલા માંડ્યા બપોરને ટાણે અને અહીંયા બરોબર સોમનાથ ભગવાન સોમયાનાથના સાનિધ્યમાં આરતીને ટાણે પોગી છે બાઈ. આયા બરોબર સોમયાનાથની આરતીનું ટાણું થયું છે. નગારા ઉપર ઘા પડે છે, શંખના નાદ થાય છે. અને મારા દેશનો બ્રાહ્મણ ભગવાન સોમયાનાથ યાતે રુદ્ર શિવા તનુર ઘોરા પાપકાસિની ધ્યાન સન્મા સંતમયાગિરી સંતાભિષાક સિંહ એની આરતી હાલી રહી છે. ઈ ટાણે જનેતા આવીને કીધું કે આ ભગવી ધજા ફડાકા મારે ને ક્યારનો પૂછે છો મને? તારો મારો બાપ કોણ? મારો બાપ તો સાંભળ દીકરા, આ ભગવી ધજા ફડાકા મારે ને ઈ તારો બાપ છે. અત્યારે આની સિવાય મારો ને તારો કોઈ બાપ નથી. અને તેથી દીકરે કીધું માં માફ કરજે, વાતને વિખીશ નહીં, મને ખરા અર્થમાં જવાબ દે. આ ધજા જે ફડાકા મારે ઈ ભગવાન આશુતોષ મહાદેવ ભોળિયાનાથની ધજા છે.
એ કેવલ મારા એકનો બાપ નથી, આખી દુનિયાનો બાપ છે. પણ હું મારા બાપનું પૂછું છું, મારો બાપ કોણ છે? દીકરા ઈ તો તને ખબર છે ને કે આખા જગતનો બાપ છે. કે હા, સાંભળી લે દીકરા, ઈ સોમયા નાથ ને જેથી લીલા માથાની જરૂર પડી તેથી લીલું માથું દઈને હાલતો થઈ ગયો તો હમીરજી ગોહિલ તારો બાપ છે. હાલે ને પાળીએ દેખાડું તને. આ તો બાપ ને સિલે દીકરો નો વયો જાય. મારા ગઠપણની તું લાકડી છો બેટા, એટલે મેં તારથી સાનું રાખ્યું હતું. હમીરજીના પાળિયા પાસે આવીને બાઈ ઉભી છે, માથું ટેકાયું. આ તારો બાપ છે. હોમ હવન કે જગન જાપમાં વાટામાં નથી વીટળાવું. કવિ દાદને મારા પ્રણામ. હિરણના કાંઠાના ગામડાનો મારો ચારણ કવિ દાદ, પદ્મશ્રીઓ એને કલમ લખી છે. ઓમ હવન કે જગન જાપમાં વાઘામાં નથી વીટળાવું. મોઢાન ભાળ્યા એવા કોમળા હાથથી ખોડાવો રે ઘડવૈયા ઘડવૈયા મારે ઠાકોરજી જનેતાના દીકરાની માના અને હમીરજીની અર્ધાંગનાના એક ક્ષત્રિયાણીના એટલા આહુડા ખાંભી માથે પડ્યા છે. આ પાળિયા માથે આ હિરણના નીરની જરૂર નહોતી પડી, સરસ્વતીના નીરની જરૂર નહોતી પડી, સાગરના નીરની જરૂર નહોતી પડી. એ નમતી રાતે સાહેબી બાઈના આહુડાથી અભિષેક પાળિયાને થઈ ગયો હતો અને કવિ દાદ બાપુને લખવું પડ્યું. ગોમતી કે ઓલા જીના ઓલા નિર્ગંગામાં નથી નાવું. ગોમતી કે ઓલા યમુનાજી કે ઓલા નિર્ગંગામાં નથી નાવું. ઠાકોરજી નથી થાવ ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવ ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવ ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવ.
ભગવાન તો જો મહાદેવ હોય અને જ્યારે હાથમાં પિનાક લઈને ઉભો હોય ત્રિશૂળ લઈ અને ત્રીજું નેત્ર ઉગડી જાય, બ્રહ્માંડનો કોળિયો કરી જાય. સામે તમે બ્રહ્માજી લ્યો, વિષ્ણુ લ્યો, છત્રભુજે પ્રગટ્યો હોય. આપણે ભવાની ભગવતી જો 20 ભુજાળી સાહેબ, એક હાથમાં ખડગ ને એક હાથમાં ખપર. આપણો દેશે માય કાગલાને પસંદ જ નથી કર્યા સાહેબ. આપણે દેવે જેવો તેવો પસંદ નથી કર્યો. આપણે બધું તાકાત છે આપણા ભગવાનને કોઈ લાકડે ફીટ કરીને ખીલા ધરબી દે. રામ રામ કરો. સાવસુ વાળો નથી જોયા ભારતે કાયર દે. સાવસુ વાળો નથી જોયા ભારતે કાયર દેવ રે બાપ ભારતે કાયર. એક ધારી ત્રિશૂળધારી મારો ચક્રધારી વાસુદેવ ઠીંગાણાના ધૂપ લીધા છે, ગીતાના પાઠ કીધા છે. ઠીંગાણાના ધૂપ લીધા છે, ગીતાના પાઠ કીધા છે. આજ પછી હું કોઈ દી આપણા માને હું એકલા નહીં રહેવા દઉં. આજ પછી કોઈ દી આપણા માને હું દુખી નહીં કરું. કહેવાનો અર્થ એ છે સાહેબ, પરિસ્થિતિમાંથી પસાર થાવ તો ખબર પડે કે જીવન શું કહેવાય. પરિસ્થિતિ આ મેળામાંથી આવા બે વિચાર લઈને જાજો દોસ્ત. પગે લાગીને કહું યુવાન મિત્રોને, મેં કીધું ને તમે એવા યુગમાં જઈ રહ્યા છો, મેળામાં બેઠા છો ને કહું છું મારા બાપ, એવી પરિસ્થિતિમાંથી પસાર તમારે થવાનું છે કે દીકરી દીકરાના ખાલી સાંભળજો સાહેબ આ વાત. અરે હસાવવા છે 100%, પણ ભગવાન સ્વામિનારાયણના સાનિધ્યમાં બેઠા છે. મારી ઉપર મારા સદગુરુની કૃપા છે, મારા પૂજ્ય મોરારી બાપુની, મુરલીધરની કૃપા છે, સોમનાથની કૃપા છે, મા મોગલની કૃપા છે. અરે કહેવા ગયો મારા ભીખુદાનભાઈની મારા ઉપર કૃપા છે. અને સાંભળીને અમે શીખ્યા છીએ. નરું સત્ય કહું સાહેબ, ડાયરા એની રીતે થાય છે. ધન્યવાદ, મારે કોઈ નહીં યાર બીજી વાત નથી. પણ આવડો મોટો મેળો હોય, લાખો માણસની મેદની હોય, અને એક હારી વાત ન કરીએ ને તો અમે નગુણા કહેવાય દોસ્ત. એટલે દીકરી દીકરાઓને કહું છું કે આવનારો સમય એટલો બધો આ શંકાસ્પદ પેદા થઈ રહ્યું છે. આ મોબાઈલે સંસ્કારને મારતું જાય છે, શંકા પેદા કરતા જાય. આપણો તમે આ ઘટના ઘટે છે કે નહીં કે દીકરી દીકરાના સંબંધ થયા હોય, હામાં મોબાઈલમાં વાતો કરતા હોય, એમાં દીકરીને માસીની દીકરીનો ફોન અથવા તો એની સાથે એની અતિ નજીકની બેનપણી જે સાથે ભણે છે એનો ફોન, અને એ દીકરી પાછી પરિવાર સાથે પારિવારિક સંબંધ છે તો ઘડીક મમ્મીને ફોન આપે, મમ્મી વાત કરે, પછી એની બેનપણી કહે પપ્પાને ફોન દે ને વાત કરી લો. પપ્પા અરે વાત કરે, એ 15 મિનિટ ફોન હાલતો હોય ઘરમાં, દીકરીનો ફોન ચાલુ હોય, અને ઓલો લુખેશ એ ટ્રાય ઉપર ટ્રાય કરતો હોય. ધ્યાન દેજો વાતમાં સાહેબ, ટ્રાય ઉપર ટ્રાય કરતો હોય અને દીકરીનો ફોન બીજી આવતો હોય, અને પછી 15મી ટ્રાય 15 મિનિટ પછી દીકરીને ફોન લાગે અને દીકરી હેલો એટલું બોલે, ત્યારે આ પહેલો શબ્દ શું બોલશે? પહેલો શબ્દ એ બોલશે કોને અરે અત્યાર સુધી વાત કરતી હતી. આ કળયુગે ભરડો લીધો છે કે હજી સંબંધના 2 મહિના થયા હોય ત્યાં સંબંધ તૂટે છે, હજી લગ્નના ખર્ચા પૂરા ન થયા હોય ત્યાં સાહેબ સંબંધ તૂટે છે. એની વચ્ચેલી પસાર થવા માટે તમારે શંકામાં ન જવું હોય, એવા વિચાર ન આવે. કોને ન આવે કે જેનો પરિવાર આ સોમનાથની નજીક હશે, જેનો પરિવાર શાસ્ત્રની નજીક હશે, જેનો પરિવાર ધર્મની નજીક હશે સાહેબ. અને તમારા ભાગ્યને 3 જ વસ્તુ, અમારા ભીખુદાનભાઈ કહે કે તમારા ભાગ્યને 3 જ વસ્તુ તમારે ફેરવી શકે. વિધાતાના લેખને 3 જ વસ્તુ ફેરવી શકે. એક પોતાની કઠણ સાધના, એક પોતાની અતિ કઠણ સાધના, એ તમારા ભાગ્ય ફેરવી શકે. બીજી સમર્થ સદગુરુ મળી જાય અને એના આશીર્વાદ મળી જાય તો તમારા ભાગ્ય ફરી જાય. અને ત્રીજું
કેવલ ને કેવલ માવતરના આશીર્વાદ, માવતરની સેવા કરો ને તો તમારા ભાગ્યમાં ફેરફાર થઈ જાય 100%. પણ માની લ્યો કઠણ સાધના આપણે નથી કરી શકવાના. કદાચ આપણને સમર્થ સદગુરુ ન પણ મળે, આ બે ઓપ્શન ખાલી જાય, પણ એક તો પરફેક્ટ છે ને કે માવતર તો આપણા ઘરે જ છે વાલા, એની આશીર્વાદ આપણે કેમ ન લઈ શકીએ? જે માવતરની નજીક રહે, જે ભગવાન સ્વામિનાથ એના બે દીકરા કાર્તિકેય મહારાજ અને ગણેશજી અને બે ભાઈઓમાં જ્યારે હરીફાઈ આવી, ઓલો કે હું મોટો, ઓલો કે હું મોટો, અને પછી અંતે નારદ એમ કહે છે કે જે પૃથ્વીની પ્રદક્ષિણા કરીને વયો આવે પેલો ઈ મોટો. હવે કાર્તિકેય મહારાજનું તો શરીરે ફોરું અને એનો તો વાહને મોર, ઈ મોર લઈને નીકળી ગયા. પણ ગણપતિ ગજાનંદ મહારાજનું શરીર મોટું, વાહનું ઉંદર, પ્રદક્ષિણા કેમ થાય? અરે ઈ ગણપતિ એટલે કેવાડા, એને એમ છું કે આખી દુનિયા તો મારા માવતરથી તો બીજે હોય જ ન શકે. અને મહાદેવ પાસે આવે છે, માં ભવાની પાર્વતી પાસે આવે છે અને બેયને કહે છે કે તમે અહીંયા થોડી વાર બેસો ને. એ બેયને બેસાડ્યા અને કહેવાય ગયો 4 પ્રદક્ષિણા કરી લીધી. સાહેબ બ્રહ્માને કહેવું પડ્યું કે તમારા ગણેશજી ગુણોમાં હોશિયાર છે, માવતરની પ્રદક્ષિણાથી મોટી પ્રદક્ષિણા કોઈની હોય ન શકે. તો એ આદિદેવ આપણો મહાદેવ. અને સાથી ઠોકીને કહું, કોઈ એમ કહેતું કે અમારો ભગવાન મોટો, ઓલો કે અમારો ભગવાન મોટો, ભૂહી નાખજો, અમારા ભોળાનાથથી બીજો કોઈ ભોળો કહેવાય મોટો ભગવાન છે જ નહીં. ભલામાં બ્રહ્માથી કોઈ મોટું ન હોઈ શકે, શિવથી કોઈ મોટું હોઈ ન શકે અને વિષ્ણુથી કોઈ મોટું ન હોઈ શકે. એમ માવતરથી આપણા માટે કોઈ મોટું ન હોઈ શકે. બ્રહ્માએ આપણા માટે મોટા ન હોઈ શકે, વિષ્ણુ પણ આપણા માટે મોટા ન હોઈ શકે, શિવ પણ ન હોઈ શકે. એ માવતર હોય ને તો એ આપણાથી બધા મોટા હોઈ શકે. એટલે આપણા માટે માવતર મોટા છે, મારો કહેવાનો શું છે. આ મેળો જીવનનો મેળો છે, સદવિચારોનો મેળો છે, સ્વામિનાથના આશીર્વાદનો મેળો છે. નહીતર હમણાં એક ભાઈ ને પગે પાટો મને હામો મળ્યો. મેં કે થયેલા આ કે હું પાટો બાંધ્યો, મને ખબર નહીં એના લાઇન્ડર શોર્ટતા થાય. આ ફરમાઈશ એટલે લઈ લો, ઓલો ફરમાઈશ કરીને વયો ગયો પાછો. નહીં તારા જોક તો જૂનો છે, આપણી પાસે નવું મટીરિયલ ઘણું છે. આ સાંભળ્યો તો ગધેડાનો જોક કોઈ દી કોઈ પાસે. અચ્છા પેલા બોલ્યો નવો જ ફેક્ટરીનો માલ આવે યાર, આ સોમનાથની કૃપા છે. અને હું તો આ બધાને કહું કે જેને રોજ એક નવો વિચાર નો આવે ને એ જીવતો જ ન હોય. જે ઝાડને રોજ નવી કૂપળ ન ફૂટે માન લેવાનું કે એ હુકાવાની તૈયારીમાં છે. એ માણસમાં આવો આવો ભાઈ આવો, તમારે સાંભળવું નહીં કાલું ના ક્યાં ચાચા. જો આપણે આપણી ભાષા તોતડા માણસ હોય ને એની હું ટીકા નથી કરતો. લોકો લખે પાસે એ વીડી આવશે માયાભાઈ કેમ માફી માગે. હું બહુ આવી ગયું છે ભાઈ, અને આપણે માફી માગી જ લઈ યાર. ઝૂકેગા નહીં હું યાર નથી આવ્યું કેવું કહેવાય પુષ્પા ઝૂકેગા નહીં. એ તારું બાપ ફિલ્મમાં સારું લાગે, બાકી પોલીસના હાથમાં આવી જાય ને ભલ ભલા ઝૂકી જાય. અને વાયડાઈ કરતો મોટરસાયકલ હાક ને ઝોટામાં ગળી જાય તો હાવ ગોટો વળી જાય. ઝૂકેગા નહીં, હું ઝૂકેગા નહીં. હવે આવી વાયડો ભાઈ પગે લાગીને કહું યુવાનો, તમારી વોરા, તમારી ઉર્જા તમારા કાર્ય માટે બચાવીને રાખો, તમારા વિકાસ માટે બચાવીને રાખો. ખોટી બાઇક ઉપર એન્ટ્રીમાં ન પાડો, કારણ કે સ્લેપ થઈ જશું ને તો એ ખોટે ખોટું. સાહેબ 11 વર્ષનો આંકડો કહું, 11 વર્ષનો 1 લાખ યુવાનો, 1 લાખની આજુબાજુના કેવલ 20 થી 25 વર્ષના યુવાનો બાઇક એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા છે, કેવલ બાઇક ઉપર. શું આ દેશ આપણો? હેલ્મેટ પહેરવા માટે દંડ કરવો પડે, જીવવું આપણે નહીં. સીટ બેલ્ટ બાંધવા માટે કહેવું પડે. કાલથી તો બધાને કહેવું પડશે થોડું ખાઈ લો નગર મરી જાઓ. ના ના ખાવું નથી, ભલે મરી જાય. હોળ જ ખાવા છે એનું તમે શું કરી લો બોલો. 1 લાખ યુવાનો સાહેબ કેવલ બાઇક અકસ્માતમાં. પણ યુવાનોને કહું 22-20 વર્ષની જનેતાને, દીકરાની જનેતાને તો પૂછ્યો કે તારા દીકરાના આવા સમાચાર મળ્યા ત્યારે તારે કેવી સ્થિતિ થઈ છે. પ્લીઝ આપણી શિસ્ત હોવી જોઈએ, આપણામાં વિવેક હોવો જોઈએ.
આપણા પાર્કિંગ ઉપરની ખબર પડી જવી જોવે આ વિવેકને કે એને ક્યાં મૂક્યું. ઘણા તો આડા મૂકીને ઉભા. આપણે હોર્ન આજ જ બન્યું છે, આજ જ આવતા હતા, બે વાતો કરતા હતા. મેં ડ્રાઈવરે હોર્ન માર્યો, આગળનું ગામ નામ નહીં આપું. પેલા ગામનો સોરો જોઈને ગામની ખબર પડી જતી, હવે ગામના બમ્પ જોઈને ખબર પડી જાય ગામની અવળાઈને. ગામ પ્રમાણે બમ્પ હોય. એક જગ્યાએ તો અવડો બમ્પ કર્યો, બનાવતા હતા બમ્પ. ત્યાં ઉપર ગોઈને કહેતા વંડી જ કરી લો ને, અમે ફરીને હાલશું. તમારે હાલવા જ નથી દેવાનું, વંડી કરી લો. શું બુદ્ધિશાળી થતા જાય છે. એની વચ્ચે આપણે જીવવાનું છે દોસ્ત. એટલે હું તો માફી માગી લઉં સાહેબ, શું આપણે અજેડાઈ કરવાની હોય. તો ટુકડો કાઢ્યો હોય, બે બાજુની 5-5 મિનિટ સાંભળી લઈ તો એમાં સવાલ જ નથી ને. એટલે મૂળ વાત તમને કહું, એમાં બી આવું અમે રોડે આવ તો મેં હોર્ન માર્યો તો હામો કતરો વાતો, બે વાતો કરતા હતા. અમને શું કહે, પોળો ખાને હું ઉતાવળ થાય. એટલે અમે તો ગાડી બંધ કરીને મેં કીધું હાલો ને આપણે હેઠા બેસીએ ઘડીક. હેઠા ઉતરે ને ભાળી જાય, હાલ એટલે માયાભાઈ ની હાલો 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 હાલો. અરે મેં કીધું હાલતો થાય, હું હાલો હાલો. તારે અરે થોડી સેલ્ફી હોય લુકેશ, એટલે માયાભાઈ છે એટલે જવા દેવાના, ને બીજા હોત તો આમાં હેરાન કરત. તારે અરે ફોટો પાડીને મેં કીધું તારું વ્યવહાર થઈ જાય, અમને ખબર છે.